ભાઈ કાકાના છોકરાના લગ્ન છે તો આપણે કેમ કરવાનું છે? એ નથી જવાનું, ઈ બાબતે કઈ પૂછતા નહીં. ભાઈ બાયુને કે વચ્ચે ન બોલે, વ્યવહારની વાત હાલે છે. એ મારી બાઈ તો વચ્ચે બોલશે જ તે. તમારે જે વાત કરવી હોય ને કરો. જો કાકાની ગેરહાજરી છે, રેડી? આપણે ત્યાં લગ્નમાં જવાની આપણી ફરજ છે, એટલે તું જે કાંઈ નિર્ણય લે ને એ જોઈ વિચારીને લેજે, કારણ કે આખા સમાજની નજર આપણી ઉપર છે ભાઈ. એ મારે કાકાને ત્યાં લગ્નમાં જવાનું થતું નથી. અને જો તમે જાઓ ને તો આપણો વ્યવહાર પૂરો. તારી બાઈને તું પાછી વાળ, બોલવામાં કઈક મર્યાદા રખાય. એ તો મર્યાદામાં જ છે. હવે તમે એ વિચાર કરી લ્યો કે આપણે વ્યવહાર રાખવો છે કે નહીં. તારું ભાઈ કામ બહુ જબરું છે હો. તું હાલતા ને ચાલતા ગમે ને વ્યવહાર પૂરો કરી દે. પોતાના ભાઈ આરે હોત ને, મોટા ભાઈ મારે કાકાના છોકરાને એકલા પાડી દેવાના છે. બસ જોઈજો ઈ કેવા ભૂંડા લાગે. પછી તો ભારે મજા આવશે હો. એ તું 10 વર્ષથી એને ભૂંડા લગાડવાના પ્રયત્ન કરશો, પણ તે જોયું ને એ દિવસે ને દિવસે આગળ વધી રહ્યા છે. એને હું ગમે એમ કરીને પાછા પાડી દે, તમે જોઈ લેજો. એ તમે બે માણા એક વાત યાદ રાખશો, તમે જેટલા એને પાછા પાડવાનો પ્રયત્ન કરશો ને એ એટલા જ આગળ વધશે. એ અમારે તમારા જ્ઞાનની જરૂર નથી, અને અમને એવું લાગે છે કે તમારે ત્યાં જવાનો વિચાર હોય ને એવું લાગે છે. એ તમારે ભાઈ જોઈ છે કે તમારા કાકાનો છોકરો? હાલો અત્યારે જવાબ આપો. એ અભિમાન મૂકી દે ભાઈ, તારી હારે અમે બધા ડૂબી જાહું. હવે તો પાછો વળી જા. હું મોટો છું ને તોય તારા હાથ જોડું છું. હવે પાછો વળ. એ તમારે ગમે એક નક્કી કરવાનું રહે, ભાઈ કે પછી કાકાનો છોકરો. મિત્રો આ વખતે તમે જવાબ આપજો. મારા કાકાની ગેરહાજરી છે અને એના છોકરાના લગ્ન છે. એ લગ્નમાં મારે જાવું જોઈએ કે નહીં? ફટાફટ જવાબ આપો.